નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. નેશન ફર્સ્ટ પ્રોજેક્ટનું બાબરિયા કોલેજ ખાતે સમાપન કરવામાં આવ્યું છે, જેમાં 200 થી વધુ વિદ્યાર્થીઓ તથા શિક્ષકો માટે ખાસ અઠવાડિયાનો ટ્રેનિંગ કાર્યક્રમ યોજાયો છે. ભારત વિકાસ પરિષદના હિતેશ અગ્રવાલે જણાવ્યું હતું કે દેશ વિરોધી આંતરિક તથા બાહ્ય પરિસ્થિતિઓ જ્યારે દેશ માટે પડકાર બની રહી છે, ત્યારે દેશના યુવાધનને નેશન ફર્સ્ટના પાઠ ભણાવવા માટે જુદા જુદા ટ્રેનિંગ પ્રોગ્રામ વડોદરા એમએસ યુનિવર્સિટી સહિત આજુબાજુની યુનિવર્સિટીઓમાં આ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે, જેના ભાગરૂપે આજે બાબરિયા કોલેજ કેપી ગ્લોબલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન થયું હતું. નેશન ફર્સ્ટના આ કાર્યક્રમના અગ્રણી નવીનસિંહ જેતાવતે જણાવ્યું હતું કે બાબરિયા કોલેજ ખાતે યોજાયેલા આ એક અઠવાડિયાના કાર્યક્રમનું આજે યુનિવર્સિટીના પ્રો વાઇસ ચાન્સેલર ચૌધરી સાહેબ તથા ઇન્દુ બ્લડ બેંકના ફાઉન્ડર ડોક્ટર વિજય શાહ તથા યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ, ડોક્ટર દત્તેશભાઈ જોશી તથા રજિસ્ટ્રાર સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં વેલિડેક્ટરી ફંક્શન યોજાયું હતું. નેશન ફર્સ્ટના કાર્યક્રમનું આજે આયોજન કરવામાં આવ્યું. 5 દિવસના કાર્યક્રમમાં આજના દિવસે માન્ય પીવીસી ચૌધરી સાહેબ, માન્ય રજિસ્ટ્રાર શ્રી નવીનસિંહ જેતાવતજી, દીપક શાહ અને અન્ય સૌ લોકો ઉપસ્થિત રહ્યા. 200 થી વધારે વિદ્યાર્થીઓ છેલ્લા 5 દિવસથી ફિઝિકલ ટ્રેનિંગ, મેન્ટલ ટ્રેનિંગ અને રાષ્ટ્ર પ્રથમ માટેના અલગ અલગ વિષયો ઉપર જ્યારે પોતાના વિચારો મૂક્યા છે, ત્યારે આ સમગ્ર કાર્યક્રમના આયોજન માટે કેપીજીયુ અને એમની ટીમને ખૂબ ખૂબ આભાર. અને વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ટ્રેનિંગ આપવા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર પ્રોફેસર કોઠારી, સાયબર એક્સપર્ટ મયુર ભુસાવળ, આર્ટ ઓફ લિવિંગમાંથી મહેતા સાહેબ, મોટિવેશનલ સ્પીકર તથા યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય દીપક શાહ સહિતની નિષ્ણાત ફેકલ્ટી દ્વારા વિદ્યાર્થીઓને જીવનમાં સફળતા મેળવવા અને દરેક વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભાવના પ્રબળ બને તેમ શીખવવામાં આવ્યું હતું. ડોક્ટર વિજય શાહે હું દેશના વિકાસમાં શું યોગદાન આપી શકું તે માટે જુદા જુદા દ્રષ્ટાંતો આપી સમજાવ્યું હતું. આ ટ્રેનિંગ પ્રોગ્રામમાં વિદ્યાર્થીઓનો માનસિક અને શારીરિક વિકાસ થાય તેને લક્ષ્યમાં રાખી જુદા જુદા વિષયો રાખવામાં આવ્યા હતા અને નેશન ફર્સ્ટ પ્રોજેક્ટના કન્વીનર નવીનસિંહ જેતાવતે જણાવ્યું હતું. નેશન ફર્સ્ટ પ્રોજેક્ટ જે છે એ ખાસ કરીને આજની યુવા પેઢીને માનસિક રીતે સક્ષમ બનાવવાનો નમ્ર પ્રયાસ છે. આપણા વર્ષોથી આપણી પરંપરા એવી રહી છે કે અહિંસા પરમો ધર્મ, ચોક્કસ આપણે એટલું સન્માન કરીએ છીએ, પરંતુ પોતે રાષ્ટ્ર પરમો ધર્મ અને એનાથી ઉપર વીરતા પરમો ધર્મ, આ બંનેની સાથે અહિંસા શોભે એવું દરેકનું માનવું છે. અને એ માટે ખાસ કરીને 5 દિવસનો આ એક પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. દરેક યુનિવર્સિટીમાં દરેકના દરરોજ 2 કે 3 સેશન લેવામાં આવે છે. એની મેન્ટલ હેલ્થની વાત છે, પર્યાવરણની વાત છે, ફંડામેન્ટલ રાઇટ્સની વાત છે, સાયબર સિક્યુરિટીની વાત છે, ફાયર સિક્યુરિટીની વાત છે. ઓવરઓલ એવું કહી શકાય કે યુવાન પોતે વ્યક્તિત્વ વિકાસ કરે અને એની સાથોસાથ રાષ્ટ્રના વિકાસમાં પોતે માનસિક રીતે સજ્જ બને. અને કોઈ પણ ભવિષ્યમાં કોઈ પણ આપત્તિ આવે, ફક્ત બોર્ડર પર આપત્તિ આવે એવું નથી, સાયબર એટેક પણ હોઈ શકે, વિચારધારાની પણ એક જેમાં ખોટી રીતે જે માન્યતાઓ પ્રસરાવી છે સોશિયલ મીડિયામાં, એનો પણ પ્રતિકાર કરી શકે. ઓવરઓલ શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ બની આજનો યુવાન ભારતની વિકાસ યાત્રામાં જોડાય એ માટેનો આ પ્રોજેક્ટ છે. આપનું નામ? નવીનસિંહ જેતાવત, કોઓર્ડિનેટર છું, નેશન ફર્સ્ટ પ્રોજેક્ટ 2025. બ્યુરો નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.